નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। ભગવાન વિષ્ણુના 10મા અવતારનું નામ કલ્કી રાખવામાં આવ્યું છે। ધાર્મિક માન્યતા છે કે આ અવતાર ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે સમય પર જરૂરત પડવા પર દરેક દેવતા કોઈના કોઈ રૂપમાં ધરતી પર પ્રગટ થયા છે। ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ 24 અવતાર લીધા છે। એમાંથી એક અવતાર કલ્કી થવાનો બાકી છે। શાસ્ત્રો અનુસાર અધર્મ પોતાના ચરમ પર હોય એની પુનઃસ્થાપના કરવા માટે ભગવાન કલ્કી અવતાર ધરતી પર પ્રગટ થશે। તો ચાલો જાણીએ વાસ્તુ સલાહકાર પંડિત પાસે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારની કેટલીક મહત્વની વાતો। કલ્કી અવતાર સાથે જોડાયેલી 10 મુખ્ય વાતો। પેલું છે, મત્સ્ય પુરાણમાં ભગવાન કલ્કી અવતારનું વર્ણન મળે છે। ધાર્મિક ગ્રંથો અનુસાર કળિયુગના અંતિમ ચરણમાં ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર થશે। આ અવતાર કળિયુગ અને સતયુગના સંધિકાળમાં થશે। બીજું, ધાર્મિક પુરાણો ભવિષ્યવાણી મળે છે કે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી દેવ સંભલ ગામમાં જન્મ લેશે। સંભલ ગામ ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ છે। સ્કંદ પુરાણના 10મા અધ્યાયમાં સ્પષ્ટ રૂપથી લખેલું છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર સંભલ ગામમાં થશે। ત્રીજું, ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર સફેદ ઘોડા પર બેસીને આવશે, જે રાક્ષસોનો નાશ કરશે। તેમના ઘોડાનું નામ દેવદત્ત હશે। તેઓ આ જગતમાં પાપી લોકોને નાશ કરશે અને ધર્મની પુનઃસ્થાપના કરશે। ચોથું, તમને જણાવી દઈએ કે કલ્કી નામનું એક પુરાણ પણ છે। પાંચમું, ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર 64 કલાઓથી સજ્જ હશે। છઠ્ઠું, વિષ્ણુ યાસા નામના તપસ્વી બ્રાહ્મણના ઘરે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારનો જન્મ થશે। સાતમું, ધાર્મિક ગ્રંથ અગ્નિ પુરાણના 16મા અધ્યાયમાં કલ્કી અવતારનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમાં કલ્કી દેવ ધનુષ અને બાણ પકડીને ઘોડા પર સવાર છે। આઠમું, કલ્કી પુરાણમાં વર્ણન છે કે હાથમાં તલવાર લઈને સફેદ ઘોડા પર સવાર કલ્કી દેવ પાપી લોકોનો નાશ કરશે અને શાશ્વત રાજ્યની સ્થાપના કરશે। નવમું, આ સમયે કલ્કી દેવના મંદિરો પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં કલ્કી અવતારની આરતી કરવામાં આવે છે, ચાલીસા વાંચવામાં આવે છે અને ભજન પણ કરવામાં આવે છે। 10. ઘણા લોકો માને છે કે ભગવાન વિષ્ણુએ કલ્કી અવતાર લઈ લીધો છે। તેઓ યોગ્ય સમયે બધાની સામે હાજર થશે। જો કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર થઈ ચૂક્યો છે કે થવાનો છે તે કોઈ જાણતું નથી।